ફ્રેન્ડ્સ, કેમ છો? મારી ચેનલ એચએનએસ ફૂડ સ્ટેશનમાં તમારું સ્વાગત છે. આજે આપણે રેસ્ટોરન્ટ સ્ટાઇલ ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી એવા હરાભરા કબાબ બનાવીશું, જે નાના મોટા સૌને ભાવે છે અને તે ઘરે બનાવવા પણ ખૂબ જ સરળ છે. તો ચાલો તેને બનાવવાની શરૂઆત કરીએ. હરાભરા કબાબ બનાવવા માટે સૌથી પહેલા અહીંયા મેં 100 ગ્રામ ધોઈને સાફ કરેલી પાલક લઈ લીધી છે. હવે અહીંયા મેં 2 થી 3 કપ જેટલું પાણી ઉકાળેલું લઈ લીધું છે. તેને પાલકમાં એડ કરીને પાલકને આ ગરમ પાણીમાં 2 મિનિટ માટે રહેવા દેશું. અહીંયા આપણે ગેસ ઉપર પાણી બોઇલ થતું હોય તેમાં પાલકને બ્લાન્ચ નથી કરતા, એની જગ્યાએ ગરમ પાણીમાં પાલકને પલાળીને પાલકને બ્લાન્ચ કરીશું. 2 મિનિટ પછી અહીંયા જોઈ શકાય છે કે પાલકનો કલર પહેલાં કરતાં વધારે ગ્રીન થઈ ગયો છે અને તે મસ્ત સોફ્ટ પણ થઈ ગઈ છે. તો હવે આ પાલકને પાણીમાંથી કાઢીને એક પ્લેટમાં લઈ લઈશું અને તેને ઠંડી થવા દેશું. પાલક ઠંડી થાય એટલે તેને હાથ વડે આ રીતે નીચોવીને તેમાં રહેલું બધું જ પાણી કાઢી લેશું અને ત્યાર પછી પાલકને એક મિક્સર જારમાં લઈ લેશું. તેની સાથે અડધો કપ બાફેલા લીલા વટાણા, 4 લસણની કળી, 2 લીલી મરચી અને 2 નાના આદુના ટુકડા ઉમેરીને બધી જ વસ્તુને સરસથી ગ્રાઇન્ડ કરી એક પેસ્ટ તૈયાર કરીશું. આ રીતે પેસ્ટ તૈયાર થઈ જાય એટલે તેને એક મોટા બાઉલમાં ટ્રાન્સફર કરી લેશું. હવે તેની સાથે એક મીડિયમ સાઇઝના બટેટાને બાફીને મેશ કરીને ઉમેરી દેશું અને તે સિવાય 150 ગ્રામ જેટલું ખમણેલું અથવા તો આ રીતે ભૂકો કરેલું પનીર ઉમેરીશું અને 3 ટેબલસ્પૂન શેકેલો ચણાનો લોટ, 1 ટેબલસ્પૂન કોર્નફ્લોર, સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ટીસ્પૂન મરી પાવડર, અડધી ટીસ્પૂન શેકેલ જીરું પાવડર અને થોડી ઝીણી સમારેલી ધાણાભાજી ઉમેરીશું. હવે આ બધી જ વસ્તુને હાથ વડે સરસથી મિક્સ કરીને આપણે જે રીતે લોટ બાંધીએ તે રીતનું એક મિક્સચર તૈયાર કરીશું. તો આપણું આ હરાભરા કબાબ બનાવવા માટેનું મિક્સચર તૈયાર છે. તો સૌથી પહેલાં હાથની હથેળીને થોડી તેલવાળી કરી લેશું અને હાથમાં થોડું મિક્સચર લઈને તેને આ રીતે ટીકીનો શેપ આપીશું. ટીકીનો શેપ આપવા માટે પહેલાં આ રીતે ગોળ ગોળો વાળીને હથેળી વડે ધીમે ધીમે આ રીતે પ્રેસ કરતા જશું અને તેને શેપ આપતા જશું. સાઈડમાં બોર્ડર તૂટતી જતી હોય તો તેને આ રીતે પ્રેસ કરીને સ્મૂથ કરી લેશું. આ રીતે ટીકીનો શેપ અપાઈ જાય ત્યાર પછી હરાભરા કબાબનું ફિલિંગ લાવવા માટે અને તેને ગાર્નિશ કરવા માટે તેના ઉપર કાજુ મૂકીને પ્રેસ કરી દઈશું અને આ જ રીતે બધા જ કબાબ બનાવીને તૈયાર કરીશું. હવે અહીંયા જોઈ શકાય છે કે બધા જ કબાબનો શેપ અપાઈ ગયો છે. તો તેને શેકવા માટે અહીંયા મેં નોનસ્ટિક તવીને ગરમ મૂકી છે. તવી ગરમ થાય એટલે તેના ઉપર થોડું ઓઇલ સ્પ્રેડ કરીશું. અહીંયા આપણે કબાબને સેલો ફ્રાય કરીએ છીએ, તેની જગ્યાએ તમે ડીપ ફ્રાય પણ કરી શકો છો, પણ સેલો ફ્રાય કરશો તો પણ આ હરાભરા કબાબ ખૂબ જ ટેસ્ટી બનશે. તેને ડીપ ફ્રાય કરવાની કોઈ જરૂર જ નથી. હવે આ ઓઇલ સ્પ્રેડ કરેલી ગરમ નોનસ્ટિક તવી ઉપર કબાબને આ રીતે ગોઠવી દઈશું. 1.5 મિનિટ જેવું મીડિયમ ફ્લેમ પર શેકાયા પછી કબાબની સાઈડ ચેન્જ કરી લેશું અને ત્યાર પછી તવી ઉપર થોડું ઓઇલ ફરીથી એડ કરીશું જેથી કરીને બધા જ કબાબ મસ્ત રીતે રોસ્ટ થઈ જાય. આ હરાભરા કબાબને ઉપરથી થોડા પ્રેસ કરતા જઈ અને તેની સાઈડ ચેન્જ કરતાં કરતાં બંને સાઈડેથી ડાર્ક ગોલ્ડન બ્રાઉન કલર જેવી થાય ત્યાં સુધી તેને પકાવીશું.
હરાભરા કબાબ રોસ્ટ થાય ત્યાં સુધીમાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી અને મારી નવી નવી રેસિપીઝ જોવા ઈચ્છો છો તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટન પર પ્રેસ કરો અને બાજુના બેલ આઇકન પર ક્લિક કરો, જેથી તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. હવે અહીંયા જોઈ શકાય છે કે કબાબ બંને સાઈડથી ગોલ્ડન બ્રાઉન કલર જેવા થઈ ગયા છે. એનો મતલબ છે કે કબાબ પ્રોપરલી શેકાઈ ગયા છે. તો હવે આ કબાબને એક પ્લેટમાં કાઢી લઈશું. આપણા ખૂબ જ હેલ્ધી એવા હરાભરા કબાબ તૈયાર છે. તો હવે તેની સાથે ખવાતું સલાડ તૈયાર કરીએ. તો તેના માટે અહીંયા મેં ખમણેલું ગાજર, કોબી અને ડુંગળી લઈ લીધી છે. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, થોડું લાલ મરચું પાવડર અને થોડો લીંબુનો રસ ઉમેરીને બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લઈશું. અને આપણું આ હરાભરા કબાબ સાથે ખાવાનું સલાડ તૈયાર છે. તો હવે હરાભરા કબાબને સર્વ કરવા માટે સર્વિંગ પ્લેટમાં સૌથી પહેલાં સલાડનું એક લેયર તૈયાર કરીશું. આ રીતે સર્વિંગ પ્લેટમાં સલાડ પથરાઈ જાય ત્યાર પછી તેના ઉપર ગરમા ગરમ હરાભરા કબાબ મૂકીને ધાણા ભાજીથી ગાર્નિશ કરી ગ્રીન ચટણી અને કેચઅપ સાથે હરાભરા કબાબને સર્વ કરીશું. દેખાય છે ને આ હરાભરા કબાબ કેટલા મસ્ત કે જોઈને જ મોઢામાં પાણી આવી જાય. તો તમે પણ આ ખૂબ જ સરળતાથી બનતા અને ખૂબ જ હેલ્ધી એવા હરાભરા કબાબને એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસિપી કેવી લાગી. જો રેસિપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો. અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.